ભાઈ આપણે તો આ ગરમીમાં જાત જાતના ફ્યુઝન વાળા ગોળા ટ્રાય કર્યા હા, આઈસ્ક્રીમ પણ ટ્રાય કર્યા, પણ આજે એક એવો અલગ આઈસ્ક્રીમ ટ્રાય કરવા આવ્યા છે. તમને દેખાઈ રહ્યું છે તેમ કોરિયન આઈસ્ક્રીમ. અને એની માટે કોરિયન આઈસ્ક્રીમ શું છે, કેવો છે, કેવી રીતે બને છે, એ બધું જ જોવા માટે તમારે આખો વિડીયો જોવો પડશે. અને કઈ જગ્યાએ અમે આવ્યા છીએ એ લોકેશન છેલ્લે દેખાડીશું. તો ચાલો આપણે આ આઈસ્ક્રીમ જોઈએ કે શું કઈ રીતે તૈયાર થાય છે. તમે જે આ મેનુ કાર્ડમાં ફ્લેવર જોઈ એમાંથી અમે સિલેક્ટ કરી છે કોરિયન આઈસ્ક્રીમ, પણ રાજભોગ ફ્લેવર, અને એમાં ચોકલેટનું ઉપર ટોપિંગ્સ. તો જોઈએ કઈ રીતે તૈયાર થાય છે. મેઇનલી આ મશીનમાંથી કેવી રીતે આઈસ્ક્રીમ બહાર આવશે, કઈ રીતે કામ કરે છે, આ બધું એનું સેટઅપ છે. આ બધું ટોપિંગ્સ નાખે છે, બાજુમાં બધા સિરપ છે. જો સૌથી પહેલા એ લે છે ક્રીમ. એમનું એક ચોક્કસ માપ છે અને એ માપમાં આ ક્રીમ લેવામાં આવે છે અને ક્રીમની અંદર એ ફ્લેવર એડ કરશે. અમારી રાજભોગ ફ્લેવર હતી એટલે આ રાજભોગ ફ્લેવરનું સિરપ અંદર એડ કરે છે. પછી એને મિક્સ કરે છે. જો આ એમનું મશીન છે. વચ્ચે જે સફેદ ભાગ દેખાય છે એ રોલર છે અને એની ઉપર બરફની છારી બાજી છે. એટલે તમને ખ્યાલ હોય તો પેલો નેચરલ આઈસ્ક્રીમ આવતો મોટા લાંબા પૈડા ઉપર એ આઈસ્ક્રીમ ગોળ ગોળ પૈડું એનું ફર્યા કરે. જો આ ફર્યું ને એવી રીતે. અને પછી તમને ખ્યાલ હોય તો એની પર સિરપ રેડીને તાજો પેલો પતરીથી ઉખાડીને આઈસ્ક્રીમ તમને પડિયામાં આપતા. કદાચ આ એનું જ મોડર્ન વર્ઝન મને તો લાગ્યું કે આ રીતે એમાં જે ક્રીમ હતું આ ચેક કરે છે. જો હવે જે પેલું ક્રીમ વાળો જે ગ્લાસ હતો એ આમાં રેડશે. અને આ તાત્કાલિક જ એ આઈસ્ક્રીમ બનીને બહાર આવશે. જો વાવ, પેલો છોલ છોલાતો હોય એવું નથી લાગતું, પણ મસ્ત લાગે છે, એકદમ ડિફરન્ટ. અને મશીનમાં મિકેનિઝમ એવી રીતે ગોઠવેલું છે કે પેલો જે ગ્લાસ ઉપરથી નાખ્યો એ જેટલું એનું પડ્યું હશે એ પૂરું થશે એટલે ઓટોમેટિક મશીન બંધ જ થઈ જશે. એટલે આમ તો લેબર વર્ક એટલું લાગ્યું નહીં, પણ એક નવો કન્સેપ્ટ છે. ડીશ આખી ભરાઈ ગઈ છે અને હવે શરૂ કરે છે ટોપિંગ્સ. લો, થઈ ગયો તૈયાર. હવે વારો આવે છે ટેસ્ટ કરવાનો. સ્વાદમાં કેવો લાગે છે? બહુ જ સરસ,
ડિફરન્ટ ટેસ્ટ લાગે છે. આ અમે લીધો છે ડ્રાયફ્રૂટ બેઝ ઉપર અને એકદમ સરસ છે. જુઓ તમે એના જે ટેક્સચર છે અને ગાર્નિશિંગ છે એ બહુ જ સરસ રીતે ડેકોરેટ કરેલું છે. તો એક વખત તમે જરૂરથી અહીંયા આવશો. લોકેશન અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશું, તો જરૂરથી એક વખત અહીંયા મુલાકાત લેજો. તમને કોરિયન આઈસ્ક્રીમવાળાનું લોકેશન સમજાવી દઉં. આ બાજુ મારી સામે જે રસ્તો છે એ અભિલાષા 4 રસ્તા છે, ન્યૂ સમર રોડ. એ અભિલાષા 4 રસ્તાથી તમારે ડાબી બાજુ આવવાનું. જો તમે છાણી તરફથી આવતા હો તો, અને ડાબી બાજુ આવી અને એક આ રોડ ક્રોસ કરશો એટલે તરત જ તમને આ જોવા મળશે. એટલે બિલકુલ મેઇન રોડ ઉપર જ છે, એટલે શોધવામાં તમને તકલીફ નહીં પડે. અને તેમ છતાં પણ ગૂગલ તો છે જ, તો ગૂગલ કરીને પણ તમે આવી શકો છો.